નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું મારા નવા વિડીયોની અંદર। હું આપનો મિત્ર પ્રિન્સ રાસડિયા આવી ગયા છે હવામાનની એક નવી લેટેસ્ટ અપડેટ સાથે। મિત્રો આપણે ગઈકાલે જે રીતે આપણે ગયા વિડીયોની અંદર વાત કરી હતી કે ભાઈ આજના દિવસે કયા કયા વિસ્તારની અંદર વરસાદ કેવો થવાનો છે એ વિશે મેં તમને સંક્ષિપ્તમાં અમુક માહિતી આપી હતી। તો એ જ પ્રમાણે વરસાદ થયો છે કે નહીં એ મિત્રો આપણે જાણી લઈએ કે કયા કયા વિસ્તારોની અંદર વરસાદ થયો છે તો વાવણી લાયક છે કે નહીં, અને હવે જ્યાં વાવણી નથી થઈ તો ત્યાં તેવા વિસ્તારની અંદર ક્યારે વરસાદ થવાનો છે મિત્રો એ વિશે આપણે ટૂંકમાં માહિતી મેળવી લઈએ। તો કે તારીખ જે છે કે 26 તારીખે ક્યાં ક્યાં વિસ્તારની અંદર વરસાદ નોંધાયો છે એ વિસ્તારો વિશે આપણે ટૂંકમાં માહિતી લઈ લઈએ મિત્રો। પણ થયું છે એવું કે વરસાદ તો થયો છે મિત્રો, પણ વરસાદ જે છે મોટા વિસ્તારોની અંદર નોંધાયો નથી। 2 ગામમાં વરસાદ હોય, 3 ગામમાં ન હોય, આવી રીતે જુદા જુદા વિસ્તારની અંદર અલગ અલગ જિલ્લાઓમાં એમના અલગ અલગ ગામડાઓની અંદર વરસાદ નોંધાયો છે। સાવ વરસાદ બંધ થઈ ગયો હોય એવું નથી, વરસાદ ચાલુ છે પણ અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ નોંધાઈ રહ્યો છે મિત્રો। એટલે કે ખાસ નોંધ કરવાની બાબત એ છે કે ભાઈ કોઈએ ડરવાની જરૂર નથી કે વરસાદ સાવ વયો ગયો છે ને હવે પાછો ક્યારે આવશે, તો એ વિશે ચિંતા કરવાની કોઈ જરૂરિયાત નથી મિત્રો। હવે વાત કરી લઈએ કે કયા કયા જિલ્લાની અંદર વરસાદ નોંધાયો છે। તો કે અમરેલી જિલ્લાના અમુક વિસ્તારોની અંદર, બોટાદ જિલ્લાના અમુક વિસ્તારોની અંદર, અમુક વિસ્તારો જે છે બોટાદ જિલ્લાને અડીને આવેલા રાજકોટ જિલ્લાની અંદર, જ્યાં છૂટાછવાયા વિસ્તારની અંદર વરસાદ નોંધાયો છે મિત્રો। તો હવે આપણે થોડીક ટૂંકમાં જે છે ઝડપથી માહિતી લઈ લઈએ કે ભાઈ કયા કયા ગામોની અંદર। તો કે બોટાદ જિલ્લાનું જે રાણપુર વિસ્તાર છે, રાણપુર વિસ્તારની અંદર જે છે વરસાદ નોંધાયો છે। રાણપુરના વેજલકા કુંડલી ગામ ત્યાં વરસાદ સારો એવો નોંધાયેલો છે મિત્રો। આ તારીખ જે છે 25/6 ની વાત કરું છું મિત્રો કે 25 જૂનની દિવસે કયા કયા વિસ્તારની અંદર વરસાદ નોંધાયો છે એ વિષયકની માહિતી છે મિત્રો। ત્યારબાદ બરવાળાનું ભીમનાથ છે ત્યાં વરસાદ નોંધાયો છે। જ્યારે 26 તારીખની વાત કરી લઈએ મિત્રો, આ 25 તારીખે મારી પાસે જે આંકડા આવ્યા છે, બાકી એવા તો ઘણા વિસ્તારોની અંદર વરસાદ નોંધાવા પામ્યો છે, જેમાં દક્ષિણ ગુજરાત હોય તોય ભલે, સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો હોય તોય ભલે। ત્યારબાદ જે છે આપણે વાત કરી લઈએ કે ભાઈ 26 જૂન 2026 ના દિવસે ક્યાં ક્યાં વરસાદ નોંધાયો છે। તો કે જે આપણે આગાહી અનુસાર અમુક વિસ્તારોની અંદર છૂટાછવાયો વરસાદ નોંધાયો છે, જેમાં તો કે આપણે જુનાગઢ જિલ્લાની વાત કરી હતી તો કે જુનાગઢ જિલ્લાનું ભેસાણ તાલુકો છે ત્યાં વરસાદ સારી એવી માત્રામાં જોવા મળ્યો છે મિત્રો। ત્યારબાદ જસદણ વિસ્તારની અંદર, જસદણનું કમલાપુર છે ત્યાં વરસાદ સારો થયો છે। અમરેલી જિલ્લાની અંદર તો છેલ્લા 4-5 દિવસથી જે છે કે વરસાદનું પ્રમાણ જોવા મળી જ રહ્યું છે મિત્રો। હજુ પણ એક ખાસ નોંધવા જેવી બાબત એ છે કે ભાઈ હજી આખા અમરેલી જિલ્લાને વરસાદનો પૂરતા પ્રમાણમાં લાભ મળ્યો નથી। એ જ રીતે અમરેલી જિલ્લા સિવાયના પણ જે કઈ ગુજરાતના અન્ય જિલ્લાઓ છે તેમાં ઘણા જિલ્લાઓની અંદર સામાન્ય છૂટછાટ થઈ છે, ઘણા જિલ્લાઓની અંદર હજી મધ્યમ પ્રકારનો વરસાદ જોવા મળ્યો છે, પણ ક્યાંય ભારે વરસાદ કે સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો નથી। એક આપણે ખોટ ગણી શકાય મિત્રો કે જે આપણે આગાહી કરતા આવ્યા છે એમાં પ્રથમ આપણી આગાહી હતી કે 15 જૂન થી 20 જૂન સુધીની અંદર પ્રથમ રાઉન્ડ આવશે, તો એ જ પ્રમાણે રાઉન્ડ તો આવ્યો પણ એ છૂટો છવાયો હતો અને એ જ રીતે વરસાદ નોંધાયો છે। ત્યારબાદ આપણે 22 જૂન થી 25 જૂનના રાઉન્ડની વાત કરી હતી, તો આ રાઉન્ડની અંદર વરસાદ થયો છે પણ 25 જૂને જેની માત્રા જે છે ઘણી ઘટી ગઈ હતી, જ્યારે 23 અને 24 જૂનના રોજ જે છે કે એક સારા એવા પ્રમાણની અંદર અલગ અલગ છૂટાછવાયા વિસ્તારની અંદર વરસાદ નોંધાયો છે। પણ હવેનો જે ત્રીજો રાઉન્ડ આપણે વાત કરીએ કે 27-28 જૂનથી શરૂ થશે અને 5 થી 7 જુલાઈ સુધી ચાલવાનો છે। તો આ જે રાઉન્ડ છે એમાં ગુજરાતના લગભગ 70% વિસ્તારોની અંદર વાવણીનો પૂર્ણપણે લાભ મળે એવી પૂરી શક્યતાઓ મિત્રો દેખાઈ રહી છે। એટલે ચિંતા કરવાની જરૂર નથી। હાલ જે કઈ મોડલો છે પણ પોઝિટિવ રિસ્પોન્સ આપે છે, એ પણ આપણે વાત કરી હતી કે મોડલો જે છે એ પણ જે છે વરસાદ સારો થાય એવી ફીવરમાં જ રહ્યા છે, તો એ પણ એક આપણા માટે આનંદના સમાચાર ગણી શકાય। પણ હવે
આપણે જે 26 જૂનના વરસાદની વાત કરી એમાં રાજકોટ જિલ્લાની અંદર પણ જે છે વરસાદ નોંધાવા પામ્યો છે મિત્રો. રાજકોટનું કોઠારીય સોલવંટ હોય, વડાલી હોય કે શાપર વેરાવળ વિસ્તાર હોય ત્યાં સારો એવો વરસાદ નોંધાયો છે. ત્યારબાદ ફુલગ્રામ વઢવાણની અંદર સારો વરસાદ નોંધાયો છે. આમ કહીએ તો કે ચોમાસુ વાદળોની અવર જવર ગુજરાતમાં હવે ધીમે ધીમે આજથી જ, એટલે કે આજ ટૂંકમાં જે છે 27 જૂન થઈ છે આજે, તો આજથી જ એવું લાગશે કે ભાઈ હવે વાદળો ઘાટા બની રહ્યા છે. આ વાદળો જે છે એ વરસાદી વાદળો હોઈ શકે અને આ વાદળો જે છે એ ગુજરાતની ધરતીને લીલીછમ કરે એવા પરિબળો જે છે સક્રિય થઈ રહ્યા હોય એવું લાગી રહ્યું છે. આપણે વાત કરીએ મિત્રો આઈઓડી વિશે. આઈઓડી એટલે કે ઇન્ડિયન ઓશિયન ડિપોલ. ઇન્ડિયન ઓશિયન ડિપોલ એટલે અથવા તો એને આપણે ઇન્ડિયન ઓશિયન ડાયપોલ કહીએ છીએ. આ એક મુખ્ય પરિબળ છે જે વરસાદ લાવવા માટે ભારતમાં જવાબદાર ગણાય છે. હવે આઈઓડી જો પોઝિટિવ હોય તો ગુજરાત અને ભારતમાં સારા વરસાદના આશર દેખાતા હોય છે. સારો વરસાદ લાવવા માટે આ એક મુખ્ય પરિબળ ગણાય છે. આપણા જે ભારતનો પશ્ચિમ છેડો ગુજરાત અને ગુજરાતથી જે અરબ સાગર શરૂ થાય છે એના પશ્ચિમ છેડે જ્યારે મોટા ભાગના વિસ્તારોની દરિયાના મોટા ભાગના વિસ્તારોની અંદર કે જે એક અમુક નિશ્ચિત જે આંકિત કરેલો જે એરિયા છે ત્યાં જે છે કે ગરમીનું પ્રમાણ ખૂબ વધી જાય અને જે દરિયાનું જે ટેમ્પરેચર છે એના મૂળ જે એનું હોવું જોઈએ એની કરતા વધે ત્યારે આપણા માટે ખૂબ રાહતના શ્વાસ થતા હોય છે અને એને આપણે કહીએ છીએ કે ઇન્ડિયન ઓશિયન ડિપોલ પોઝિટિવ થયો છે. અને ઇન્ડિયન ઓશિયન ડિપોલ પોઝિટિવ થાય એટલે કે ત્યાંથી જે ગરમ હવાઓ જે છે એ ભારત તરફ આવવાની શરૂ થઈ જતી હોય છે મિત્રો. અને એ જે ગરમ ભેજવાળા પવનો ગુજરાત ઉપર આવે, ભારત ઉપર આવે ત્યારે સારા વરસાદ નોંધાતા હોય છે મિત્રો. તો એક રાહતના શ્વાસ એ પણ કહી શકાય કે હવે જે ઇન્ડિયન ઓશિયન ડિપોલ જે છે એ પણ પોઝિટિવ ધીમે ધીમે થવાનું શરૂ થઈ ગયું છે મિત્રો. અમુક પરિબળો જે છે એ ભારતમાં વરસાદ લાવવા માટે જે છે પોઝિટિવ હોય તો આપણા માટે રાહતના શ્વાસ ગણી શકાય. અને જો નેગેટિવ હોય તો એવું જરૂરી નથી કે વરસાદ ન આવે. એવું બને કે વરસાદ અમુક ટકાવારી કરતા જે આવવો જોઈએ એની કરતા ઓછો આવે પણ સાવ ન આવે એવી ઘટના ખૂબ ઓછી બની છે. અને અમુક સંજોગોની અંદર એવું પણ બનતું હોય છે કે જ્યારે આવા પરિબળો નેગેટિવ હોય પણ ભારતની અંદર નોર્મલ વરસાદ નોંધાય આવા પણ જે છે કે ઉદાહરણો જોવા મળ્યા છે મિત્રો આજે તારીખ થઈ ગઈ છે 27 જૂન 2026. તો આજના વરસાદના વિસ્તારો વિશે વાત કરી લઈએ મિત્રો. તો કે આજથી એવું લાગી રહ્યું છે કે ભાઈ આજથી વરસાદના વિસ્તારો જે છે ધીમે ધીમે વધતા જશે. એકદમ વધારો નહીં થાય. ગઈકાલે જેટલો જે પ્રમાણમાં વરસાદ નોંધાયો છે એની કરતા વરસાદની માત્રા આજે અને વરસાદના વિસ્તારો વધી શકે છે. જેમાં એવું લાગી રહ્યું છે કે દક્ષિણ ગુજરાતનો જે દક્ષિણ છેડો છે, ગુજરાતનો દક્ષિણ છેડો એટલે કે જે આપણે વલસાડ, વાપી, વ્યારા, આ જે છે સુરતના અમુક ભાગો, ત્યારબાદ નવસારીના અમુક ભાગો અને ડાંગના અમુક ભાગો, ત્યારબાદ સાપુતારાના જે હિલ સ્ટેશન છે ત્યાં, અને ત્યારબાદ વાત કરી લઈએ તો કે મધ્ય પૂર્વ ભાગની વાત કરીએ તો મધ્ય પૂર્વ ગુજરાતનો જે મધ્યપ્રદેશ લાગુ જે બોર્ડર વિસ્તાર છે ત્યાં આવેલું છે ગોધરા, અરવલ્લી, જે છે દાહોદના વિસ્તારો છે તો ત્યાં પણ જે છે વરસાદની જે છે કે માત્રા વધી શકે છે અને વરસાદની ગતિવિધિ વધી શકે છે મિત્રો. ત્યારબાદ મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર આ જે વિસ્તારો છે વચ્ચેના જે આણંદનો વિસ્તાર છે તો કે અહીંયા હજી ખાસ વરસાદની જે છે ગતિવિધિ જોવા મળી શકે એમ શક્યતાઓ લાગતી નથી. પણ આવતીકાલ 28 તારીખથી જેમ જેમ દિવસો પસાર થશે એમ આ વિસ્તારોની અંદર પણ વરસાદમાં ચોક્કસ વધારો થાય એવા પરિબળો જણાઈ રહ્યા છે. ત્યારબાદ સૌરાષ્ટ્રની વાત કરી લઈએ મિત્રો. તો કે સૌરાષ્ટ્રનો જે દક્ષિણ છેડો છે એટલે કે સૌરાષ્ટ્રનો જે દક્ષિણ સૌરાષ્ટ્રનો ભાગ છે અમરેલી, ભાવનગર, જુનાગઢ અને ગીર સોમનાથ, ત્યારબાદ મધ્ય સૌરાષ્ટ્ર આ જે કોસ્ટલ એરિયાની વાત કરી ત્યાં થોડીક વરસાદની શક્યતાઓ જે છે કે એ પ્રમાણમાં થોડીક વધારે જણાઈ રહી છે. ત્યારબાદ મધ્ય સૌરાષ્ટ્રનો જે ભાગ છે એમાં ગોંડલ આજુબાજુનો ભાગ હોય કે પછી જે છે કે રાજકોટનો અમુક ભાગ છે ત્યાં વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે. પણ હાલ પશ્ચિમ સૌરાષ્ટ્રનો વાત કરીએ તો કે સોમનાથ, ગીર સોમનાથ, પોરબંદર આ વિસ્તારોની અંદર હજી થોડીક વરસાદ રાહ જોવડાવે એવું લાગી રહ્યું છે. પણ જે છે કે 1 થી 2 દિવસની અંદર અહીંયા પણ જે છે વરસાદની જે છે ગતિવિધિ જોવા મળી શકે છે. ત્યારબાદ ઉત્તર સૌરાષ્ટ્રની વાત કરીએ તો ઉત્તર સૌરાષ્ટ્રનો જે જામનગર અને એ દ્વારકાનો જે વિસ્તાર છે
ત્યાં હજી 2 દિવસ પછીથી વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે. ત્યારબાદ કચ્છ અને ઉત્તર ગુજરાતનો બનાસકાંઠા, સાબરકાંઠા, ઈડર સાઈડનો જે ભાગ છે, ઈડર મહેસાણા, આ ભાગોની અંદર હજી 2 દિવસ જેટલો સમય લાગી શકે છે. 2 દિવસ પછી આ વિસ્તારોની અંદર પણ વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે. તો આ હતી મિત્રો આજ સુધીની સચોટ હવામાન લગતી માહિતી. અને હવે આપણો વરસાદનો જે ત્રીજો રાઉન્ડ આપણે કીધેલું છે કે 27-28 જૂનથી 5 થી 7 જુલાઈ સુધીનો છે. આ વિસ્તારની અંદર આપણે જેમ અગાઉ પણ જણાવ્યું એ રીતે ગુજરાતના લગભગ 70% વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદનો લાભ મળી શકે છે. વિસ્તારો દરરોજ અલગ અલગ હોઈ શકે છે. વિસ્તારોમાં જે વરસાદની માત્રા જે જોવા મળશે એ પણ દરરોજ અલગ અલગ હોઈ શકે છે. જે 20 mm થી લઈ અને આ જે આગાહીનો સમયગાળો છે એમાં વરસાદની માત્રા 20 mm થી લઈ અને 125 mm કે 150 mm સુધી નોંધાઈ શકે છે. જે મિત્રો નવા આ ચેનલમાં જોડાયા હોય તેઓને મારી ખાસ વિનંતી છે કે આ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં, જેથી વધુ ને વધુ ખેડૂત મિત્રો સુધી આ વરસાદ લગતી માહિતી પહોંચી શકે, પણ આ માહિતીનો લાભ મળે. મિત્રો મળીએ છીએ આવનારા નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી રજા લઉં છું મિત્રો. આભાર, ધન્યવાદ, વંદે માતરમ, જય